અલે શંપુ કાકા, બોલો. હવે આપણે મકાનનું કામ લીધું બરાબર, એટલે આપણે હવે જરૂર છે સિમેન્ટની અને ભીડડિયાની, કારણ કે ધાબુ ભરવું છે એટલા માટે હેડો આપણે જઈએ હવે લાટીમે. એટલે આપડા ઈશ્વરભાઈ લાટીમ જાય શંખેશ્વર, એટલે આમ બધે ભીડડીઓને કપચી ને ચોરસા ને બધું સસ્તા ભાવે મળે અને આમ હારું હોય ને કમ્પ્લીટ. અમે અહીંયાથી જ લાવી, પેલું મકાન બને ને ધાબાવાળું, એટલે અમે ગાડી અહીંયાથી જ ભરી લાવી ઈશ્વરભાઈ ની લાટીમાંથી. બરાબર, આપણે અહીંયા પૂછી જોઈએ તારે શું ભાવ છે, બરાબર? ભાવ આપણો સારો હોય તો આપણે લઈ લઈએ. ઓફિસ ને પૂછી જોઈ. હા તે હેડો. શું ભાવ ચાલે અત્યારે ભીડડિયાનો, કપચીનો, ચોરસાનો ભાવ ચાલે? શેઠ ને પૂછી જોઈ, બરાબર? હા હા, પછી આપણે લઈ લઈએ. અરે આવો આવો વિહારજી ને શંભુજી, આવો આવો મારા માનવંતા ગ્રાહકો, આવો. શું શેઠ? બસ કેમ છો શેઠ? મજામાં? બસ મજામાં. શું જોતો તો? આપણે ભીડડિયું ને કપચી જુએ, મકાનનો માલ જોવે છે? મકાનનો માલ. હા, તે મકાનનો માલ મળી છે ભાઈ. જાઓ આમને ભાઈ, તમે માલ પેલા બતાવતો આવો. જાઓ જાઓ બતાવતો. શેઠ થોડો ભાવ ચાલે. ભાવમાં તમને વ્યાજબી કરી દેશું. તમને તમારા પોસાણે ભાવ મળી રહેશે. હા. અને તમે ગરીબ માણસ છો તો ગરીબ માટે તો આ દરવાજા ખુલ્લા જ છે. એટલે અમારે टेंशन नहीं लेने का अपन है ना। એટલે અમારા જો ઘણા 4-5 મકાન બનાવવાના, એટલે ભીડડિયું ને ચોરસા ને બધું આથી બધું તમારે મળી રહેશે. અને માનવંતા, તમે ગ્રાહક છો, તમે ગ્રાહક થોડી કસરની આશા રાખો. અમે તમારું એ કસર કાઢી દેશું બરાબર અને છે. તમને સંતોષકારક માલ આપશું. હા તમારે માલ જોતા હો જાઓ. હા. તમારે માલ સ્ટાન્ડર્ડ આવશે, કોઈ પણ ડિફિકલ્ટી નહીં આવે. હા. જાઓ ભાઈ, અમને બતાવો. આ તો આપડા રેગ્યુલર ગ્રાહક है बा नहीं એમ રેગ્યુલર કરાવે. कितने तेजस्वी लोग हैं हमारे पास, हालो बताइए कितने शानदार विचार रखते हैं। હાલો તમારે કપચી લેવાની હતી ને? अरे हाँ भाई हाँ। મકાન બનાવવું એમ ને? મોટી કપચી બધી જોઈ લે શું ભાવ ચાલે. હવે આ કપચી है 4200 રૂપિયે બ્રાસ, બરાબર? हाँ 4200. 4200 हाँ બ્રાસ ના है. તો આપણે કેટલા બરાજ જોશે? 10-15 તો જોશે ને, 4 મકાન બનાવવાનું. હા બરાબર. હવે આગળ આડો પીઠ ન જો તમને ભાવ તાલ પર કહી દઉં. આ નાની કપચી તો બતાવો. આનો શું ભાવ જોશે? એ જો લો, તમારે ઈ જોતો હતો આના આનો શું ભાવ હોય? આ કપચીનો નાનીનો એ સમજીને કરાવી દઈશું. તમે તારા આ લઈ જાવ તો એ નહીં ભાવ તમને સમજીને કરાવી દઈશું. અમારે આના 10 બરાજ જોશે. 10 બ્રાસ હા આવી 10 બરાજ. 4-5 મકાન બનાવો ને પછી ઘટશે તો બીજી લઈ જશો. હા તે વાંધો નહીં, તો કરાવી દઉં. મારે શેઠ બતાવો ભીડડિયું ને બારીયું ને બતાવો. પીઠું પેલી સાઈડ થી આવતા રહો. 4-5 મકાન એક હંગાત તમારે કેટલા? 4-5 ભાઈ હોક શું હંગાત? 4-5 લઈ એમ એટલે ભીડડિયાના મકાન હારે ચણાવવાના. સારું કેવાય હમ્પીન રહો એટલું. તમારે દાદ સારો પડ્યો. આપણે જો ઈશ્વરભાઈની લાટીમાં જાય, ભાવ ચાલ સારો હોય ને તો અમારે હજુ ઘણી જરૂર પડશે. ભીડડિયાની, સિમેન્ટની, બધી જરૂર પડશે, બાયણાની, બારીની. હા હા. આપણે જોતા હોય હરખો ભાવ ચાલ હોય તો આપણે બધું પછી અંતિમ લાવવાનું છે, બરાબર? શંખેશ્વર હોય ને એટલે લઈ જાય, બરાબર? હા હા. આ તો આ શંખેશ્વર માં ઈશ્વરભાઈ ની લાટી રે ને, આમ એક નંબર છે. ભાવ તાલમાં તમારે સમજીને ભાવ મસ્ત કર્યાલ છે. હા સરસ ભાવ છે એનો. અમે એકવાર લઈ ગયા હતા ઈશ્વર. અને વસ્તુ બ્રાન્ડેડ આવે છે, જબરજસ્ત વસ્તુ આવે એમ. આ 19 ઇંચની છે આ પીઠ છે, બરાબર? આ તાબા માટે ખૂબ મજબૂતાઈ માટે તાબુ ભરો એટલે બહુ મજબૂત આવશે આ રીતે. બરાબર. 19 ફૂટની રહી ને. 8 જોતા જો ને 4 મકાનો. 8 જોતા આના આવશે, બરાબર. બરાબર? અને 16 ફૂટની 16 ફૂટની આગળ છે. આ 16 ફૂટની છે. આ 16 ફૂટની. એટલે તમે આ 10 ફૂટની છે જોતા નહીં, એકડો ની મેડું લખી દીધી. એવું હોય? તમે તો ખાલી હા તો. ભણેલા તો એટલું આવડે. તમે અમારે તો પેલો મજૂર હે ને, મજૂરે કરાવી દીધી છે ભલા માણસ. ઓલ બાજુ આગળ આવો, આગળ બતાવો. આખું જોઈને આપ્યું. આપણે આ ઘડી થઈને ભાડા ભરીને આપણને બદલાવા. આ 16 ફૂટની. આ 16 ફૂટ. આ 16 ફૂટની. બરાબર. બરાબર. કાકા કેટલી જોઈએ આપણે? આપણે 4 મકાન ને લેવાના કેટલી જો? કેટલે જોઈ લે ભાઈ? 4 મકાનની કોને જુઓ
4 મકાન હે એટલે 7 * 7 7 * 14 7 * 21 7 * 28 હા 28 બીજું જોઈએ કાકા આપણે નહીં હા તો જે જોતી હશે એટલે લેવી જ પડશે ને, બીજી નો કશે લઈ જશો. આ તો બરાબર. આરી 28 તમને ફીટ કરાવી દઉં. આરી ફીટ ફૂટના 65 રૂપિયા થાય હો. એટલા બધા હા 65 રૂપિયા ફીટ છે. સમજીને કહો ને થોડું ને. એ ભાવ છે અમારો, એક જ ભાવ છે. 4 મકાન ની લઈ જવાનો કે સમજીને કહો. ભાવ એક જ છે અમારો. હા, ભાવ તો સમજજો ને. વસ્તુ ક્વોલિટી કેવી તમે જુઓ, પછી અમારો ભાવ એક જ અને વસ્તુ પ્રમાણે ભાવ લઈએ. ભાવ અમારે જીવેતી વસ્તુ વાપરતા નહીં. બરાબર. હા ગોંડલની અસલ વસ્તુ સારી. હા હેડો ને, જે ભાવ કરે ને હવે લેવું તો પડશે જ ને. હવે ચોરસા બતાવો ને. ચોરસા પેલી બાજુ છે. ચોરસા જોતા આવી હેડો. ચોરસા બતાડો હવે નહીં. ચોરસા નો શું ભાવ છે એટલે પછી 4 મકાન ને એટલે કેટલા જોવે એ આપણે પૂછી લઈએ. જ્યાં સરખો ભાવ કરે ને તો આપણે બધું અહીંથી જ લેવાનું છે, બરાબર? ભાવ તમારો રીઝનેબલ લગાવશે તમ તારે. બધું અહીંથી જ લેવાનું. સિમેન્ટ બિમેન્ટ બધું બારી બારણા બધું આપણે અહીંથી જ લેવાનું હોય. એટલે આપણે સરખી કિંમત કરે તો બધું આપણે કાલ ગાડી લઈને ભરી જાય, બરાબર? આ રે ચોરસા. સારે ચોરસા એમ? આ રે ચોરસા છે. હા મજબૂત છે. ચોરસા તો સારા મજબૂત છે. પણ આ કંઈક ભાવ સરખો ભરજો. બધું અમારે ઘણી 2 ગાડીઓ ભરીને સામાન જો હતો ઘટશે. તમારે ના કેવું પડે ભલા મોણો. તો કે 4 મકાન નું કામ લીધું હોય ને ચોરસા જો હારા. કાકા આ ચોરસા એવો છે ને મસ્ત ચોરસા છે. મજબૂત છે ચોરસા. અને ક્વોલિટી સારી આવશે, બરાબર? તમારા મકાનમાં 100 વર્ષ સુધી મજબૂતી એવી આવશે ને મજબૂત, હા, હારા તો મકાન. જોવું નહીં પડે. ચોરસા હારા. હા એટલે તમે મેં કીધું પેલા ના અડાય તારે તને ખબર તો પડે હે કે નહીં? લે આ બધી આગળીઓ બધી કપી ગયો સમજો. પેલા ભલા માણસ આમ ખબર પડે કે નહીં આપણે એમાં હાથ નાખીએ એટલી ખબર નહીં પડતી. कैसे कैसे लोग रहते हैं यार એવી જ જોવાય અમને. આમ જો લે, અમારો માણસ ને કીધું હતું ચેક કરી દો. એમાં તમારે શું જોવું તું? આમ તો જો આગળ એવા કઈ કામ નહીં કરે ને પાટા બાંધીને ઘરે હોઈ રહેશે. ફ્રેક્ચર થઈ ગયું લાગે. બરોબર. હમણાં પાટો બંધાઈ હતી. બરોબર કામ લીધું ને આને આગળ દવા લેવરાઈ જો કાકા હો. હારાનો દવા લેવરાય હેડા. હળદર છોડું તેમ નહીં ચાલે. દવા લેવરાય છે. હળદર કઈ ના મટે. સાબાનું કામ લીધું. સારું આ સામાન તમારો ફિક્સ કર્યો હે ને લેવાનો? આજે અમે કાલે પૈસા થોડા આપતા જાય લાયા છે. હા 50,000 જેવું લાયા છે ને હા ત્યારે શેઠ ને આપતા જાય, બરાબર? બરાબર છે. અને પછી કાલ બીજા ભરવા આવી ને 4 વાગે 5 વાગે હા. એટલે પૈસા આવશે ને પછી બીજો હજુ ઘણો સામાન લેવાનો હા. તો બધો હિસાબ પછી કરી દઈશું, બરાબર ને? હરિયા બરિયા જોતા નહીં ને નહીં, એમ ભરવા? પછી બધું લઈ જશું. હે? સેન્ટિંગ વેન્ટિંગ ભરવા? અત્યારે હાલ હરિયા નહીં જોતા. નહીં જોતા ને? અમારે ઘરે જઈને અમારે એક છોકરો હે ને એને પૂછી જોયું તો પછી અમે કાલ આવશું તો સેટિંગ કરશે ને તો પછી હરિયા લઈ જશું. અત્યારે તો ચોરસા પીધડીઓ ને આ બાયના ને એવું બધું લેવાનું. બરાબર. તો ચોરસા નો ભાવ 3100 રૂપિયા બ્રાસ ના હે, બરાબર? 3100 રૂપિયા બ્રાસ આપીએ તો એ પ્રમાણે તમારું બિલ થાય એ કરી દઈશું. અને બિલ તમારું તમ તારે જે થતું હશે એ ભાવ પ્રમાણે જ કરી દેશે અને વસ્તુ એક નંબર હાલશે. હા વાંધો નહીં, તો અમે તમે તારે જે ભાવ થાય ને અમે લઈ લેવાનો. અમારે ઘણો સામાન જોવે. કાંઈ વાંધો નહીં. હા લાંબા ટાઈમ થી તમે આ લાઠીમાં આયા છો. ચા પીઓ ચા. લો બા તમે પીવો, હું પીવું. મેં તો પીધી. પીવો તમે. તમારા શેઠ એવા હારા કે આપણે જે સામાન લીધો ને જે આપણને ચા પીવડાવે. તમે એમને ચા તો સ્વભાવ પાડી કેવો પડે હારો. ને. તમે હા. કયા કામથી આયા છો? બંને પાટલાથી આયા, તમે પાટલા. પાટલા. તમે હા અમી પાટલા બધા પાટલા. પાટલા અમે બધા ભાઈ જ છીએ. હા મકાન બનાવવા છે? મકાન બનાવવાના. અરે મકાન નો તમને અફલાતુન માલ આપી દઉં. સમજ્યા? અમારા શેઠ રહ્યા ને દિલદાર છે. હા અને તમે જશો તો 4 ગ્રાહક બીજા આવશે. હા અમે તમ તાર બીજા ગ્રાહક લઈને તમારે ત્યાં હા, જાવશું, પણ બરાબર? તમારે હાલમાં કોઈ પણ આવે તો બેઠા છીએ. અમારે બધો સામાન અહીંથી જ લેવાનો, બરાબર? મળી જશે, મળી જશે. જરાક શેઠ અમારા સામું જોજો હો. હા હા, તમે ભલા આદમી ગામડાનું વર્ચસ્વ સાચવવું પડે અમારે. હા, હા. કારણ કે સાચી તમારી. આ કઈ મિલ માલિક કોઈ નથી. હા, હા. ખેતી કરીને માંડ પૂરું કરે. इतने तेजस्वी लोग हैं हमारे पास। તુવેરા में કે કઈ માલ में કઈ છે નહીં. માલ તો નથી પણ તો મજૂરીથી પૂરું થશે. હા, મજૂરી તો કરવી જ પડશે. कितने शानदार શેઠ विचार એમને रखते 4 हैं। મકાન નો સામાન લેવાનો છે મળી જશે. એટલે એમને જે ભાવ થાય ભાવ સમજીને લઈ લેજો. હા હા, આપણા એમાં ઓળખીતા. નીકળવું પડે. તમે તમારે બનાવો મકાન. સામાન લેવાનો છે એંગોલન વિંગોલું લઈને પછી નિહારીએ. એ ભાઈ સાહેબ આ થોડોક સામાન લઈ જવાનો હમણાં ભાઈ. ધારિયાનો સામાન લઈ જાવ. એંગલું થોડુંક જોવે છે અને શેડ બનાવો એ માટેનો ભાવ તાલમાં થોડુંક કહો ને સાહેબ.
પથરાનો ભાવ ને ઈંગલનો ભાવ ને એલો પથરા ધાડી પર એમ બરોબર તો વાંધો નહીં લો પતરા ને ઈંગલું ને હોય પથરા ને ધાડી કરવા માટે ઈંગલ ના નહીં ના લેવાય એ તો છોકરા લંબાનું બેટા ને છોકરાની કંપની એનું કંપની પતરા આવશે તમારે સ્ટાન્ડર્ડ ફૂલ ગેરંટી अच्छा 600 રૂપિયા અને ઇંગલ આવશે 81 રૂપિયા ફૂલ બરોબર ગેલ્વેનાઇઝ ठीक है અને આંકડી આવશે 15 રૂપિયા ઉપર પેચ વાઇસલ આવશે એમાં કોઈ પણ પાણીનો લોટો રેડો તો પાણી પડે નહીં બરોબર समझ गया ગેરંટી હોય એમ ને ગેરંટી બરોબર ચલો હવે મારા પાસે બીજી એક વર્તી છે મારે ફટાફટ જવું પડે એ ભાઈ ઉતાર રાખી છોકરા પતરા અને ઇંગલો ને એવું ભરાઈ દઉં પેલા ને ગાડી અંદર લોડ કરાવી દઉં ફટાફટ પતરા સિમેન્ટ ના હે 600 રૂપિયા ઇંગલો 81 રૂપિયા અને સાડિયા 15 રૂપિયા ફૂટ તો મજૂર ને કહી દઉં ફટાફટ લોડ કરી નાખે જાઓ જલ્દી આ લોડ કરના ગાડી અમાર ભાઈ ઓલા ભાઈ અમાર આ ઇંગોલ ને ફટાફટ લોડ કરાવી દેજે ગાડી બરાબર પેલા ભાઈની આવે છે અને ગાડી લોડ કરાવી દે હાલ ગાડી જવાની પતરા ઇંગલું અને થાંભલા અને સળિયા હો ટાળિયાનો સામાન છે હું આવું છું એમ તો હેલો તમારી પેલા રકાભાઈ કઈ ગાડી તમારી ગાડી લોડ થઈ ગઈ છે બરોબર બોલો ચેક કરો સામાન ગેલ્વેના જિંગલું છે પતરા છે સ્વસ્તિકના અને ટાળિયા માટે થાંભલા છે બરાબર બરોબર ચલો હો ભાઈ બિલ નું નક્કી કરના શેઠ ને હોય તો બિલ લેવું તો લાય એમ ને હા હેડો ના દે હેડો Bluetooth mode. આંકડા કેટલા હતા આંકડા બરોબર છે આપણે બરોબર ને ગાડી હરખી લગાવજો ભાઈ થોડી હરખી લગાવ વ્યવસ્થિત લગાય આ વાતે જગ્યા રાખી જાય ભાઈ સાઈડ પર થોડી કપી લેવાની છે કપી લેવાની ભાઈ તારે મારે કઈ નહીં લેવાનું તો ફોન તમે કર્યો હોત મારે કઈ લેવાનું આ તો વાંધો નહીં ના ઓલા લેવાની ત્યાં પેલા ભાઈ બેઠા હે એમને લઈ જવાની છે એટલે તમને બોલાયા હા ચલો પેલા કપચી બના ખોલી ગાડીમાં ચા તને આ રાખ્યો કને આવે હકની આ હાથે ભરવાની હે પૈસા નહીં હાલતા પાવડર ઈ લેતો હોય અને આવે હાથે ભરે દાડા ના વરે આ કને રાખ્યો તને આવો सेठ ने केवू काठी मेलो है कि काम करवा जोड़ आवे बराबर काम करतो नहीं लेतो ही कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर हाथे ही पर ले अदाड़ो आयो हाँ नहीं भाई आने पर मारे पूरे ऊपर से आने सीखवाड़ ऊपर से नहीं तो आटा नहीं आना मोढ़े हाँ तो बुद्धि नहीं बुद्धू घरे मिलना आयो शो हाँ
ભરી નાખી ગાડી ભરી નાખી ગાડી. સારું હેડ તો હા. જા હવે તો બીજું કામ કર, પેલા પતરા બતરા ભરાવાનો ભરી દે જા હેડ. હાણો ગાડી ભરી દી છે, ગાડીઓ વાળાને કહી દઉં કે હવે લઈને ઉપડી જાય. અમારા શેઠે જે ઓર્ડર લખાયો હતો હા અને તમે જેટલો અમને ઓર્ડર આપ્યો તો એ પ્રમાણે તમારો બધો માલ ભરી દીધો છે. કપચી, પીઠ, ચોરસા ને બધું આવી ગયું સામાનમાં ગાડીમાં. હવે તમારી ગાડી લોડ થઈ ગઈ છે બરાબર, અમારા મજૂરે ફરી કાઢી છે. હવે જે હિસાબ થાય એ શેઠને હાલ દો, બિલ બનાવી અને તમારી ગાડી રવાના કરો. અમારે બીજા સાધન આવે ફરવા માટે બરાબર. દાડા આપણે મોડું થાય. હા, જાઓ ધડો. ગાડી ભરી ગઈ તમે પણ હારી જાણી હતી ભેટ કે હાલા ભાઈ લાઠીએ લાયા હો આપણને બધું સસ્તું પડે. આ JK સિમેન્ટ પ્રો 360 કિંમત છે આની બરાબર. મિત્રો આપણે સમી હાઈવે પર શિવાલય મંદિરની સામે રાતે શોપિંગની બાજુમાં રવજીબાની લાટી આવેલી છે, સત્યનારાયણ હાર્ડવેર સ્ટોર્સ. એ લાટીમાં દરેક પ્રકારના સામાન મળી જશે. બારી બારણા, કપચી, સ્વસ્તિક સિમેન્ટના પતરા, પછી JK લક્ષ્મી સિમેન્ટ, સળિયા, ટોટલી જાતના લાટીનો સામાન મળી જશે બરાબર. અને વ્યાજબી ભાવે મળી જશે. અને એમની લાટી ખૂબ જૂની અને જાણીતી છે અને ભાવ સારા અને રિઝનેબલ ભાવ લગાવે છે. મિત્રોને વિનંતી કે સંકેશ્વરાઓ અને ઘર માટે સામાન અહીંયાથી જ લઈ જાવ. જલ્દીથી નાખા. જય માતા. જય માતા.